हाँ विद्यार्थी मित्रों नमस्कार। ओम शांति। હવે આપણે ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓમાં જ્યાં પહોંચ્યા છે આપણે ગયા વીકથી ત્યાંથી આગળ ચલાવીએ તો આજનો આપણો પહેલો જે ટોપિક છે વિષમપોષી પોષણ પદ્ધતિ અથવા પરાવલંબી પોષણ પદ્ધતિ। બરાબર છે। સજીવને જે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ છે મિત્રો, બરાબર, એને પોષણ, ખોરાક ગ્રહણ કરે એને પોષણ કહેવામાં આવે છે। હવે આ પોષણ માટે સજીવો છે, બરાબર, વનસ્પતિ છે, ફૂગ છે, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે, એની જુદી જુદી ખોરાક ગ્રહણ કરવા માટેની જે પદ્ધતિઓ છે, બરાબર, તો એમાં આપણે વિષમપોષી પોષણ પદ્ધતિ અથવા જેને પરાવલંબી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે એના વિશે આપણે જોવાનું છે, બરાબર। તો પહેલા તો આપણે વ્યાખ્યા જોઈએ કે ભાઈ વિષમપોષી, બરાબર, કોને કહેવાય? તો કે જે સજીવો પોતાના પોષણ માટે બીજા સજીવો અથવા નિર્જીવ ઘટકો પર આધાર રાખે છે। પોતાના પોષણ માટે બીજા સજીવો ઉપર અથવા બીજા નિર્જીવ ઘટકો પર આધાર રાખે એને કહેવામાં આવે છે વિષમપોષી સજીવો, બરાબર। હવે દાખલા તરીકે પ્રાણીઓ અને ફૂગ, કારણ કે જાણો છો વનસ્પતિ છે એ તો પોતાનો ખોરાક જાતે બનાવે છે, એ તો સ્વાવલંબી છે, બરાબર। એટલે બાકી વધે છે બધા પ્રાણીઓ અને વત્તા ફૂગ કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, એને બીજા સજીવો ઉપર અથવા તો નિર્જીવ ઘટકો ઉપર આધાર રાખવો પડે છે। આવા સજીવોમાં પોષણની વિવિધ રીતો હોય છે, બરાબર, પોષણની વિવિધ રીતો હોય છે। કઈ કઈ આપણે જોવાની છે, તથા ખોરાક ગ્રહણ કરવાની રીત ખોરાકના સ્ત્રોત આધારિત હોય છે। શેમાંથી ખોરાક મેળવે છે, કઈ રીતે ખોરાક મેળવે છે, એ કોના પર આધાર રાખે, બરાબર છે? તો કે ખોરાકના સ્ત્રોત આધારિત। ખોરાકના સ્ત્રોત એટલે શેમાંથી ખોરાક પ્રાપ્ત કરે છે એના ઉપરથી। હવે મિત્રો સ્પષ્ટ કેટલાક ઉદાહરણો આપણે જોઈએ એટલે ક્લિયર થઈ જાય, બરાબર। દાખલા તરીકે અચલિત ખોરાક। હવે અચલિત ખોરાક એટલે ઘાસ। ઘાસ છે જમીન ઉપર ઉગેલું હોય છે તો એ પોતાનું સ્થાન નથી બદલી શકતું એટલે એને અચલિત ખોરાક કહેવામાં આવે છે। ઈ કોના દ્વારા ખવાય? તૃણાહારી એટલે ઘાસને ચરનારા પ્રાણીઓ, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, બળદ, બરોબર, આ બધા પ્રાણીઓ છે તૃણાહારી કહેવાય છે, હરણ છે વગેરે। અને ચલિત ખોરાક, ચલિત ખોરાક એટલે હરણ જેવા પ્રાણીઓ કોણ ગ્રહણ કરે છે? તો કે માંસાહારી દ્વારા અલગ રીતે ગ્રહણ થાય છે, બરાબર છે। તો હરણ છે, ચાલો ઈ સિંહનો ખોરાક બને દાખલા તરીકે, તો હરણ છે એ તો ફરતું પ્રાણી છે, મતલબ ચલિત છે ખોરાક, તો ઈ કોણ મેળવે છે? ઉચ્ચ માંસાહારી જે પ્રાણીઓ છે, બરાબર, ઈ મેળવે છે। તો એના દ્વારા અલગ રીતે ગ્રહણ થાય છે। તો આમ ખોરાક અલગ અલગ રીતે ગ્રહણ થાય છે। કેટલાક પ્રાણીઓ અચલિત ખોરાક તો કેટલાક પ્રાણીઓ ચલિત ખોરાકનો ઉપયોગ કરે છે। પછી કેટલાક સજીવો ખોરાક પોષક પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરી અને તેનું શોષણ કરે છે। ખોરાકનું વિઘટન શરીરની બહાર કરી અને શોષણ કરવું એટલે શું? તો મિત્રો અહીંયા ઉદાહરણ આપ્યું છે બ્રેડ મોલ્ડ। આ ફૂગ છે, તંતુમય ફૂગ છે બ્રેડ મોલ્ડ, બરાબર। ઈસ્ટ છે એ પણ ફૂગ છે, મશરૂમ જેને આપણે બિલાડીનો ટોપ કહીએ છીએ એ પણ ફૂગ છે। તો આવી બધી ફૂગ છે એ શું કરે છે? પદાર્થોનું વિઘટન કરી અને ત્યારબાદ એનું શોષણ કરે છે। તો ફૂગ છે એ જે ઘટક ઉપર લાગે એનું પેલા વિઘટન કરી નાખે, સરળ પદાર્થમાં રૂપાંતર કરી નાખે અને પછી એમાંથી પદાર્થોનું એને જે જરૂરી ઘટકો છે એનું શોષણ કરે છે। ચાલો આ એક અલગ પદ્ધતિ। પછી બીજું, કેટલાક સજીવો ખોરાકનું અંતઃગ્રહણ કરે। ખોરાકનું અંતઃગ્રહણ કરે એટલે સંપૂર્ણ ખોરાક છે એ શરીરની અંદર દાખલ થાય। દાખલા તરીકે ચાલો પૃષ્ઠવંશી પ્રાણીઓ, માનવ છે કે આપણે કોઈ પણ ખોરાક હાથમાં લઈ અને મુખની અંદર ધકેલીએ છીએ અને શરીરની અંદર દાખલ થાય છે તો એને અંતઃગ્રહણ થયું કહેવાય। અંતઃગ્રહણ થાય પછી પાચનની ક્રિયા થાય, બરોબર છે, અને એ પાચિત ઘટકો છે પછી શરીરના વિવિધ પાચન માર્ગના અંગો દ્વારા શોષણ થાય અને શરીરની અંદર ભળી જાય। ઉદાહરણ તો મિત્રો જાણો છો, માછલી, કીટકો અને અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓ બધા જ ખોરાકનું અંતઃગ્રહણ કરી, ખોરાકનું પાચન કરી
અને પોતાનો ખોરાક મેળવે છે, જરૂરી દ્રવ્યો મેળવે છે. ચાલો ત્યારબાદ નવી પદ્ધતિ તો કે કેટલાક સજીવો અન્ય સજીવો અથવા વનસ્પતિ પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે. મારી ન નાખે પણ છતાં એમાંથી પોષણ મેળવે. કઈ રીતે? અમરવેલ. બરાબર છે, અમરવેલ. મિત્રો અમરવેલ છે ને એ કોઈ વનસ્પતિનું પ્રકાંડ હોય એની ઉપર આમ વીંટળાઈને વૃદ્ધિ પામતી નબળા પ્રકાંડ વાળી વનસ્પતિ છે અમરવેલ. હવે એ શું કરે છે? પોતાને પર્ણ નથી, બરાબર છે, એટલે એ પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે, એટલે સીધો ખોરાક છે એવા આનું અમરવેલનું પ્રકાંડ હોય ને એમાંથી સીધા મૂળ ઉત્પન્ન કરે. પછી આ જે બીજું માનો કે એની બાજુમાં પ્રકાંડ હોય જેની ઉપર વીંટળાતી હોય એ મૂળ છે ને એ સીધા એની અંદર ઉત્પન્ન કરે, દાખલ કરે અને એમાંથી સીધું પોષણ મેળવે. બરાબર. તો આ વનસ્પતિ નાશ ન પામે, બરાબર, પણ એનો ખોરાક સીધો ઉપયોગ કરે. બરાબર, તો એને અમરવેલ કહેવાય. પછી ઓર્કિડ નામની વનસ્પતિ, બરાબર, એ પણ બીજાનો આધાર લઈ અને બીજા જંગલ જે હોય, ગાઢ જંગલો હોય ને મિત્રો, ગાઢ જંગલોમાં મોટા વૃક્ષના થડ ઉપર ઉગતી વનસ્પતિ છે ઓર્કિડ. પછી જૂ, બરાબર, જે પરોપજીવી સજીવ છે. જળો એ પણ પરોપજીવી કહેવાય, કારણ કે જળો છે ને બીજા પ્રાણીઓના શરીરમાંથી લોહીનું શોષણ કરે છે. પછી પટ્ટીકૃમિ, જાણો છો આપણા આંતરડાની અંદર રહીને વૃદ્ધિ પામે છે, શોષણ કરે છે. ઉધઈ, લાકડામાંથી પોષક દ્રવ્યો મેળવે છે. પછી કરમિયા, માનવના આંતરડામાંથી, બાળકોના જે આંતરડા હોય છે એના, તો એની અંદર કરમિયા છે એ ખાસ કરીને વસવાટ કરતા હોય છે અને સીધા પોષક ઘટકો છે એ શરીરમાંથી મેળવતા હોય છે. તો આ બધા સજીવો છે એ બીજાને મારી નાખ્યા વગર એનો ઉપયોગ છે એ કરે છે. તો મિત્રો આ બધી જે પદ્ધતિ છે એ વિષમપોષી પોષણ અથવા પરાવલંબી પોષણની પદ્ધતિઓ કહેવામાં આવે છે. બધા ઉદાહરણ સાથે આપણે જોઈ ગયા. હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો અમીબામાં પોષણ પદ્ધતિ. હવે જાણો છો અમીબા છે એકકોષી પ્રાણી છે. એક કોષ એટલે એક પ્રાણી. અહીંયા જોઈ શકો છો કે અમીબા નામનું પ્રાણી છે. હવે એની શરીરની જે સપાટી છે જે કોષરસ પટલ કહેવાય. હવે એક જ કોષ છે એટલે એનું કોષરસ પટલ છે એની શરીરની દિવાલ થઈ ગઈ, બરાબર. એટલે શરીરની દિવાલ દ્વારા ગમે ત્યાંથી ખોરાક ગ્રહણ કરી શકે છે. આ કોષરસ પટલ છે, આ બધો અંદર આવેલો પ્રવાહી છે એ કોષરસ કહેવાય. આ મધ્યની અંદર છે કોષ કેન્દ્ર છે અને માની લો કે આ બહાર છે ખોરાકનો કણ છે, બરાબર. હવે આ ખોરાકનો કણ છે એ શરીરની અંદર એને દાખલ કરવો છે તો સ્વાભાવિક છે બહારની સપાટી દ્વારા જ દાખલ કરશે, બરાબર. એટલે બહારની સપાટી છે ને જે કોષરસ પટલ એમાં આવા ખોટા પગ, જેને આપણે પ્રવર્ધો કહીશું, પ્રવર્ધો અથવા ખોટા પગ ઉત્પન્ન કરે છે અને એની અંદર આ ખોરાકનો કણ છે વચ્ચે આમ ફસાઈ જાય, જોઈ શકો છો મિત્રો, બરાબર. પછી ધીમે ધીમે આ ખોટા પગ છે, બરાબર, આવી રીતે એક અન્નધાનીનું નિર્માણ કરે છે. આવી ગોળાકાર અન્નધાની બની જાય છે અને આ ખોરાકનો કણ છે અંદર ગ્રહણ કરી લે છે, બરાબર. અંદર ગ્રહણ કરી જાય એટલે હવે ખોરાકનો કણ છે અંદર આવી જાય. આ અન્નધાની છે એની અંદર લાઇસોઝોમ ની અંદરના જે પાચક ઉત્સેચકો હોય, પાચક ઉત્સેચકો તીવ્ર આવેલા હોય, બરાબર. અને સંપૂર્ણ રીતે એ ખોરાકના કણનું છે એ પાચન કરી નાખે છે અને જે વધારાના ઉત્સેચક દ્રવ્યો હોય છે, વધારાના કણો હોય છે, બરાબર, એ શરીરની દિવાલમાંથી પાછા એને બહાર ધકેલી દે છે, બરાબર. તો અમીબામાં ખોરાક છે સપાટી દ્વારા મેળવવામાં આવે છે. સપાટી પર આવા પ્રવર્ધો જેને ખોટા પગ કહેવામાં આવે છે એ ઉત્પન્ન થાય, બરાબર. એ ખોરાકના કણોને ઘેરી અને એક અન્નધાની જેવી રચના છે ઉત્પન્ન કરે છે અને ખોરાકનું પાચન કરી નાખે, ત્યારબાદ એનું શોષણ થાય અને વધેલો ખોરાક છે શરીરની બહારની સપાટી પરથી, એટલે કે કોષરસ પટલ દ્વારા બહાર ધકેલાઈ જાય છે, બરાબર. તો આ થઈ ગઈ વાત અમીબામાં પોષણ. બહુ બિલકુલ સિમ્પલ સવાલ છે. હવે મિત્રો આગળ જોઈએ આપણે મનુષ્યમાં પોષણ, માનવનું પાચન તંત્ર, બરાબર. હા, તો માનવ પાચન તંત્ર છે એની આકૃતિ મિત્રો બોર્ડ ઉપર દોરેલી છે. તમે નોટબુક ની અંદર દોરી છે, ભણી ગયા છીએ, બરાબર. છતાંય કોઈ ડાઉટ હોય તો ધ્યાનથી જોતા જજો, બરાબર. માનવ પાચન તંત્રની શરૂઆત છે મુખથી થાય અને મળ દ્વારા છે પાચન માર્ગ પૂરું થાય, એટલે મુખથી મળદ્વાર સુધી લંબાયેલું હોય છે, બરાબર. બંધ પાચન, ખુલ્લું
પરિવહન તંત્ર છે આને કહેવામાં ખુલ્લું પાચન તંત્ર છે એ કહેવામાં આવે છે. મુખદ્વારથી મળદ્વાર સુધી લંબાયેલું છે. 6 થી 9 મીટર જેટલી લંબાઈ ધરાવતો હોય મિત્રો માનવ પાચન માર્ગ આખો. બરાબર. સ્નાયુનો બનેલો હોય છે, ગૂંચળામય હોય છે. બરાબર, કારણ કે 6 થી 9 મીટર છે તો ઘણો બધો લંબાઈ કહેવાય, એટલે ગૂંચળામય રચના ધરાવે છે. તો આ શરૂઆત છે મુખ. બરાબર, આ મુખ ગુહાના તળિયાના ભાગે આવેલું છે આ જીભ. જીભથી પછી આ ભાગ છે એ કંઠ નળી છે. બરાબર, મુખ ગુહા છે શેમાં ખુલે છે? કંઠ નળીમાં. કંઠ નળી પછી શું આવે છે? અન્ન નળી. અન્ન નળીમાં ખોરાક આવે. બરાબર, પછી અન્ન નળીમાં થઈને ખોરાક ક્યાં આવે છે? જઠરની અંદર. હવે જઠરની ઉપરના છાતીનો ભાગ છે, બરાબર, એ બેને જોડદો પાડતો એક પડદો હોય, જેને આપણે શું કહીએ છીએ? ઉરોદર પટલ, ડાયાફ્રામ કહેવામાં આવે છે. ઉરોદર પટલ. ઉરસ એટલે છાતી. છાતીનું પોલાણ અને પેટનું પોલાણ. ઉરસ ગુહા આને કહેવાય ઉદર ગુહા. એ બેની વચ્ચે જુદો પાડતો એક સ્નાયુનો પડદો હોય એને કહેવામાં આવે ઉરોદર પટલ. ચાલો, એ નીચે જઠર આવેલું હોય. હવે જઠરમાં ખોરાક આવે. જઠરથી પછી આ નાના આંતરડાનો ભાગ કહેવાય. આ નાના આંતરડાનો આ શરૂઆતનો વળેલો આ ભાગ છે ને એને હકીકત પક્વાશય કહેવામાં આવે છે. પક્વાશય પણ છે કોનો ભાગ? નાના આંતરડાનો ભાગ. નાનું આંતરડું છે આ બધું ગૂંચળામય રચના છે. આ ગૂંચળામય રચના. બરોબર છે. હવે આ નાનું આંતરડું અહીંયા પૂરું થાય એટલે નાનું આંતરડું છે સીધું મોટા આંતરડામાં ખુલે. એટલે અહીંથી આ જે ભાગ છે બધો મોટું આંતરડું છે, જેને કોલોન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોલોન. પછી મોટું આંતરડું પૂરું થાય ત્યાં મળાશય આવે. ત્યાં અપાચિત જે ખોરાક હોય, મળ જે બની જાય, ખોરાકમાંથી પાચન થઈ જાય, બધા પોષક દ્રવ્યો શોષાઈ જાય એટલે અપાચિત ખોરાક હવે મળ કહેવાય. એ મળાશયમાં સંગ્રહ થાય. બરોબર, અને મળ દ્વારના છિદ્ર દ્વારા એનો ત્યાગ થાય છે. પછી આ નાનું અને મોટું આંતરડું બે છે, તો નાનું અને મોટું બંને આંતરડાના જોડાણ સ્થાને એક આવી કોથળી જેવી રચના હોય જેને અંધાંત્ર કહેવામાં આવે છે. બરાબર, અને એક આંગળી જેવો પ્રવર્ધ હોય છે જેને આંત્રપૂછ કહેવામાં આવે છે. આંત્રપૂછ ગુજરાતી નામ છે મિત્રો. અંગ્રેજી નામ હમણાં તમને કહો એટલે યાદ આવી જશે. તમે નામ સાંભળ્યું છે, જેને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ. એપેન્ડિક્સ. આપણે પેટમાં દુખાવો થાય ઘણી વખત ને ઘણાને ઓપરેશન કરાવવાનું કહે છે ડોક્ટર, અને એમ કહે છે કે ભાઈ એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવ્યું. બરાબર, તો હકીકતે આ જે આંત્રપૂછ છે એ અવશિષ્ટ અંગ ગણવામાં આવે છે. આ બે અંગો છે અવશિષ્ટ છે કે જે ન હોય તો પણ ચાલે. બરાબર, કે જેનું કોઈ ચોક્કસ કાર્ય નથી. બેક્ટેરિયલ કે ઇન્ફેક્શન લાગે એટલે આ ભાગ ઉપર સોજો આવે. સોજો આવે એટલે પેટની અંદર આમ આંતરડાના ભાગે તીવ્ર દુખાવો થાય. બરોબર છે, એટલે ડોક્ટર એમ કહે છે કે એપેન્ડિક્સ છે એનું ઓપરેશન કરવું પડશે. એટલે એપેન્ડિક્સમાં અહીંથી કાપી નાખે. બરોબર, ટાંકા લઈ જાય અહીંથી અને આ ભાગને દૂર કરી દે એટલે દુખાવો છે મટી જાય અને સારું થઈ જાય. આને એપેન્ડિક્સ નું ઓપરેશન કહેવાય. બરોબર, તો મિત્રો આ બધા જ આપણે અંગોની વાત કરી. બરાબર, હવે સહાયક ગ્રંથિઓ. તો સહાયક ગ્રંથિઓની અંદર લાળ ગ્રંથિ. બરાબર, મુખ ગુહાની અંદર જીભ પાસે લાળ ગ્રંથિ હોય છે. 3 જોડ લાળ ગ્રંથિ હોય છે. પછી આ છે યકૃત, એ પણ ગ્રંથિ છે. અને ત્રીજી છે આ સ્વાદુપિંડ છે. તો આ સહાયક ગ્રંથિઓ હોય છે. બરોબર, તો આખું જે માનવનું પાચન માર્ગ છે એ પાચક અંગો અને વત્તા સહાયક ગ્રંથિઓ. બરાબર, અંગો ક્યાં ક્યાં? મુખ, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. ક્રમશઃ મુખથી લઈને મળદ્વાર સુધીના આ બધા શું કહેવાય? પાચન માર્ગના અંગો. ફરીથી મિત્રો, મુખ, પછી કંઠનળી, પછી અન્નનળી, પછી જઠર, પછી નાનું આંતરડું, પછી મોટું આંતરડું, પછી મળાશય અને મળદ્વાર, અને વત્તા 3 સહાયક ગ્રંથિઓ. કઈ કઈ? મુખની અંદર આવેલ લાળ ગ્રંથિ, પછી અહીંયા આવેલી યકૃત ગ્રંથિ, અને આ છે સ્વાદુપિંડ ગ્રંથિ. તો આ મિત્રો વાત થઈ ગઈ આકૃતિની. હવે એક એક અંગને અને એક એક ગ્રંથિને આપણે ધ્યાનથી સમજવાની છે. સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થાય મિત્રો? મુખ. આ મુખ છે, આટલો જે ભાગ છે મુખ કહેવાય. મુખ છે 2 હોઠથી બનેલું છે. હોઠ કહેવાય, એક ઉપલો હોઠ, એક નીચેનો હોઠ. બાયોલોજીમાં હોઠને ઓષ્ઠ કહેવામાં આવે છે. ઓષ્ઠ અથવા હોઠ કહીએ આપણે સાદી ભાષામાં, લિપ્સ. બરાબર,
કેટલા હોય? બે. એક ઉપરનો એક નીચેનો, એ બેની વચ્ચેનો અવકાશ એટલે શું કહેવાય? મુખ. એનું કાર્ય શું? આપણે ખોરાકને ખાવો હોય તો ક્યાંથી શરીરની અંદર દાખલ થાય? મુખ ગુહાથી, સોરી મુખથી. મુખથી દાખલ થાય પછી ક્યાં જાય? અંદરનો જે પ્રદેશ છે પોલાણ, એને કહેવામાં આવે મુખ ગુહા. એને શું કહેવામાં આવે? મુખ ગુહા. તો મુખ ગુહાની અંદર ખોરાક છે ચાવવાની ક્રિયા થાય, બરાબર? ખોરાક છે વલોવાય, લાળ ભળે, બરાબર? આ બધી ખોરાકને દળવાની, ભરડવાની, ભૂકો કરવાની અને ગળા જેવો બનવાની અને ખોરાકનો જે કોળિયો બનવાની ક્રિયા કરે, બધું ક્યાં થાય? મુખ ગુહાની અંદર થાય, બરાબર? તો એની અંદર ક્યાં ક્યાં રચના હોય? તો કે દાંત હોય. જાણો છો માનવની અંદર ઉપલા જડબા અને નીચલા બે જડબાની અંદર દાંત હોય. માનવની અંદર 4 પ્રકારના મિત્રો દાંત હોય છે. કેટલીક માહિતી હું જાણકારી માટે આપતો જઈશ, બાકી તમારે જેટલું આપણી બુકમાં છે એટલું યાદ રાખવાનું, બરાબર? 4 પ્રકારના દાંત માનવની અંદર આવેલા હોય. કુલ પુખ્ત માનવની અંદર 32 દાંત હોય છે. બે જડબાની અંદર 16 હોય. ઉપરના જડબામાં 16 અને નીચેના જડબાની અંદર 16. એટલે કુલ કેટલા દાંત હોય? 32, બરાબર? છેદક દાંત, રાક્ષસી દાંત, અગ્રદાંત અને દાઢ, બરાબર? છેદક દાંત હોય ને એ આગળના પાવડા જેવા દાંત કહેવાય. આગળના આ 4 અને ઉપરના 4. ખોરાકને કાપવાનું, કોઈ બટકું તમે મોઢા મૂકો, આ બરાબર છે, કાપવાનું કામ કોણ કરે? એ છેદક દાંત કરે. પછી ફાડવાનું, ચીરવાનું, બહુ કઠણ વસ્તુ હોય, તમારે શેરડી ખાવી હોય તો શેરડી છે આગળના દાંતથી નહીં કપાય, તમે આમ કરો છો. કારણ શું? આજે બાજુ છે બે પેલા ધારદાર રાક્ષસી દાંત કહેવાય, રાક્ષસી દાંત, છેદક દાંત. એ છેદકની પછી રાક્ષસી દાંત આવે, ફાડવાનું કામ કરે, મજબૂતાઈ હોય, બરાબર? પછીના જે દાંત છે એ અગ્રદાઢ અને દાઢ, જે ચાવીને ભરડવાનું, ભૂકો કરવાનું, દળવાનું કામ કરે. પછી લાળ ગ્રંથિનો, લાળનો સ્ત્રાવ થાય, ખોરાક ચીકણો બને અને એનો એમ્બોલસ, કોળિયો બને અને પછી ધક્કો મારો તમે જીભ અને ગાલથી, એટલે ખોરાકનો કોળિયો કંઠતળીમાં જાય ને પછી અન્નનળી દ્વારા જઠરમાં પહોંચે, બરાબર? ચાલો હવે જીભની વાત છે. તો મિત્રો જીભ છે મુખ ગુહાનો તળિયો હોય, સ્નાયુની બનેલી હોય. પશ્વ છડો છે એ અહીંયા જોડાયેલો હોય ગળાના ભાગે સંયોજક પેશીથી, અને આગળનો ભાગ છે એ ખુલ્લો હોય છે, બરાબર? હલનચલન દ્વારા ખોરાકનો કોળિયો, ખોરાકને આપણે આ બાજુ ચાવતા હોય ત્યાંથી આ બાજુ લાવવો હોય તો ખોરાકને મુખ ગુહાની અંદર હલાવવાનું કાર્ય છે એ કોણ કરે છે? જીભ કરે છે, બરાબર? પછી લાળ ગ્રંથિ. તો મિત્રો લાળ ગ્રંથિ છે માનવની અંદર 6 લાળ ગ્રંથિ હોય. જાણકારી માટે 3 જોડ હોય, બરાબર છે? 3 જોડમાંથી જે સૌથી મોટી એક લાળ ગ્રંથિ કહેવામાં આવે છે ઉપકર્ણ ગ્રંથિ, જે કાનની નીચે 2 હોય છે, બરાબર છે? જીભની નીચે 2 હોય અને જડબાની નીચે અહીંયા 2 હોય. અધો જીહવા, અધો હનુ અને ઉપકર્ણ, આવી 3 જોડ ગ્રંથિ છે માનવની અંદર હોય છે, લાળ ગ્રંથિ. બધી ગ્રંથિઓ લાળનો સ્ત્રાવ કરે અને લાળની અંદર એ ખોરાકને શું કરે છે? ખોરાકનો કોળિયો હોય એ લાળ ભળે ને એટલે ભીનો થાય, ચીકણો થાય, એટલે ખોરાક છે ગળવા યોગ્ય બને, ખોરાકનો એક કોળિયો છે એ બને. લાળ ન ભળે, લાળનો સ્ત્રાવ ન થાય તો ખોરાકનો કોળિયો ન બને, બરાબર? હવે આ લાળની અંદર લાળ રસીય એમાઇલેઝ નામનું ઉત્સેચક હોય. લાળ રસના એમાઇલેઝને મિત્રો ટાઇલિન કહેવામાં આવે છે. હવે આ ટાઇલિન શું કરે છે? જે સ્ટાર્ચ હોય, તમે જે ખોરાકની અંદર સ્ટાર્ચ લીધો છે તો એ સ્ટાર્ચ તો જટિલ પદાર્થ છે, એનું પાચન કરીને એને માલ્ટોઝમાં ફેરવી નાખે. માલ્ટોઝ છે શર્કરા છે, ડાયસેકેરાઇડ છે, ગળી શર્કરા છે. મિત્રો યાદ રાખો, તમે કોઈ સ્ટાર્ચ ગળા પદાર્થને ખાતા હોય, ના કે રોટલી કે રોટલો કે ભાખરી તમે ચાવતા હોય, બરાબર છે? એને જેમ તમે વધુ ચાવો એમ બારીક ભૂકો થાય, એમાં લાળ રસ વધુ ભળે, ટાઇલિન વધુ ભળે. એટલે ટાઇલિન શું કરશે? સ્ટાર્ચનું પાચન કરીને માલ્ટોઝમાં રૂપાંતર કરશે, એટલે માલ્ટોઝ છે તમને ગળ્યો લાગશે. એટલે જેમ તમે વધુ ખોરાકને ખાવ છો એમ ખોરાક વધુ તમને કેવો લાગે છે? ગળ્યો લાગે છે. એનું કારણ શું? વધુ સ્ટાર્ચનું રૂપાંતર માલ્ટોઝમાં થાય છે. એટલે આપણે સામાન્ય રીતે વ્યવહારમાં એમ કહીએ છીએ કે ખોરાકને વધુને વધુ ચાવીને ખાવો જોઈએ, એટલે થોડું ઘણું પાચન તો મોઢામાં જ થઈ જાય, બરાબર? તમને ગળ્યો લાગે અને જઠરની અંદર ચાવેલો ખોરાક હોય ને તો જઠરમાં સરળતાથી પાચન થાય, નહીતર જઠરને પાચન વધારે કરવું પડે, લોડ વધારે થાય, બરાબર? તમે અધકચરો બુરો ચાવ્યા વગરનો ખોરાક તમે ખાઈ જાઓ,
બરાબર, ઝડપથી, તો ભારે કોને પડે? પેટને પચાવવું છે એ ભારે પડે છે. હા મિત્રો, તો આપણે વાત કરીએ અત્યાર સુધી મુખ ગુહાની. કે ભાઈ મુખ ગુહામાં દાંત, જીભ હોય અને લાળ ગ્રંથિ હોય છે. હવે ત્યાર પછીનું આવે છે મિત્રો કંઠ નળી. બરાબર, તો આ કંઠ નળી છે. બરાબર, તો કંઠ નળી છે આ મુખ ગુહા છે. મુખ ગુહામાં ખોરાકનો કોળિયો બને એટલે અહીંથી આ ખોરાકનો કોળિયો કંઠ નળીમાં થઈ અને અહીંયા એટલે કે અન્નનળીમાં આવે છે. તો કંઠ નળીમાંથી કોળિયો પસાર થાય અને ક્યાં આવે? અન્નનળીમાં. પછી અન્નનળી, તો આ જોઈ શકો છો અન્નનળી છે. બરાબર, કંઠનળી જે સ્ટાર્ટ થાય ત્યાંથી લઈ અને છેક જઠર સુધી, બરાબર, છાતીના પોલાણમાંથી વચ્ચેથી પસાર થાય એટલે આને કહેવાય ઉરસ ગુહા. તો ઉરસ ગુહામાંથી મધ્ય ભાગેથી પસાર થાય અને છેક ક્યાં સુધી લંબાયેલી હોય અન્નનળી? બરાબર છે, આ જે જઠર સ્ટાર્ટ થાય બરાબર ત્યાં સુધી. એટલે ખોરાકને કંઠનળીમાંથી જઠરમાં લાવવાનું કાર્ય કોણ કરે છે? તો કે અન્નનળી કરે છે. ત્યારબાદ આવે છે મિત્રો જઠર. બરાબર, અહીંથી જોઈ શકો છો આ ભાગ છે જઠર. બરાબર, આ જઠર શરૂઆત થાય એટલે અહીંયા આ જઠર વાલ્વ આવેલો હોય. આ વાલ્વ છે. બરાબર, એ વાલ્વ છે સામાન્ય સ્થિતિમાં બંધ હોય છે. ખોરાકનો કોળિયો આમ ગળવાનો થાય ત્યારે ખોરાક અહીંથી પસાર થાય ત્યારે જ વાલ્વ ખુલે અને ખોરાકનો કોળિયો જઠરના અંદર આવી જાય. બરાબર છે, ખોરાકનો કોળિયો જઠરમાં આવી જાય એટલે આ વાલ્વ પાછો બંધ થઈ જાય છે. મુદ્રિકા સ્નાયુનો વાલ્વ હોય, વર્તુળાકાર સ્નાયુ જેને અરેખિત સ્નાયુ કહેવાય એનો વાલ્વ હોય. બરાબર છે, એ વાલ્વ બંધ થઈ જાય પછી જઠરમાંથી ખોરાક છે પાછું અન્નનળીમાં ન જાય. તમે આમ ઊંધા પડો, શીર્ષાસન કરો, માથું નીચે હોય ને પગ ઉપર હોય, બરાબર, તો ખાધેલો ખોરાક મોઢામાં આવી નથી જતો, અન્નનળીમાં પાછું નથી આવતું. શું કામ? આ વાલ્વ છે બરાબર, એ વાલ્વ છે એ સંકુચિત મુદ્રિકા વર્તુળી સ્નાયુનો બનેલો હોય છે. આમ વાસ્તવિક રીતે આ ગોળાકાર વાલ્વ હોય અને બધા અરેખિત સ્નાયુનો બનેલો હોય છે. બરાબર, એટલે જ્યારે અહીંથી પ્રેશર આવે, ખોરાક આવે ત્યારે જ વાલ્વ ખુલે, નહીં તો ખુલે નહીં. હાલો આપણે વાત કરીએ મિત્રો જઠર. આખો અન્નમાર્ગ છે એમાં સૌથી વિસ્તૃત, સૌથી પહોળો ભાગ હોય ને આખા અન્નમાર્ગની અંદર તો એ જઠર છે. બરાબર, ડાબી બાજુએ આવેલું હોય. કઈ બાજુએ હોય? ડાબી બાજુએ આવેલું હોય છે. બરાબર, હવે જ્યારે ખોરાક અંદર ભરાય, ખોરાક ખવાય, બરાબર છે, એટલે જેમ જેમ ખોરાક જમા થતો થાય એમ જઠરનું વિસ્તરણ થાય. કારણ કે સ્નાયુની બનેલી કોથળી જેવી રચના છે. બરાબર, એટલે ખોરાક ભરાય એટલે જઠરનું વિસ્તરણ થાય. અને દિવાલ છે એ સ્નાયુમય હોય છે. સ્નાયુમય દિવાલ હોય એટલે વિસ્તરણ થાય અને સ્નાયુનું જ્યારે સંકોચન થાય, ખોરાક તમે ખાઈ લો છો ત્યારે જઠર છે એ ઓટોમેટિકલી નેચરલી એનું સંકોચન શીતલન થાય છે સ્નાયુને કારણે. એટલે ખોરાક છે એ ભૂકો થાય, ખોરાક છે એ મિશ્રણ થાય છે, ભળી જાય છે અને બધા જે રસ છે બરાબર એ અંદર મિક્સ થઈ જાય છે. અને જ્યારે ખોરાક જઠરની અંદર આવે ત્યારે જઠર રસનો સ્ત્રાવ થાય છે. બરાબર, જઠરની અંદર મિત્રો આવી જઠર ગ્રંથિ હોય છે. જઠરની અંદર આવી જઠર ગ્રંથિ હોય છે. બરાબર, તો આવી જઠર ગ્રંથિ છે એ જઠર રસનો સ્ત્રાવ કરે છે. હવે જઠર રસ છે એની અંદર મુખ્ય મિત્રો આપણે ભણવાની છે 3 બાબતો. એક તો પેપ્સિન ઉત્સેચક હોય. એ ઉત્સેચક છે જે પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક છે, પેપ્સિન. પછી બીજો ઘટક છે મંદ HCl. હવે મંદ HCl નું કાર્ય શું છે? તો કે આ પેપ્સિન જે ઉત્સેચક ઉત્પન્ન થાય છે એ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. નિષ્ક્રિય અવસ્થામાં હોય એટલે એનું નિષ્ક્રિય સ્વરૂપનું નામ છે પેપ્સિનોજન. હવે પેપ્સિનોજન છે નિષ્ક્રિય સ્વરૂપ છે, એનું સક્રિય સ્વરૂપનું નામ છે પેપ્સિન. તો પેપ્સિનોજન છે એ નિષ્ક્રિય હોય, એને સક્રિય કરવા માટે એને પેપ્સિનમાં રૂપાંતર કરવું પડે છે અને આ કાર્ય છે મિત્રો મંદ HCl કરે છે. તો મંદ HCl નું પહેલું કાર્ય છે નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં ફેરવવાનું. બીજું કાર્ય શું છે? એસિડિક માધ્યમ. HCl છે સ્વાભાવિક છે એસિડ છે મિત્રો. એસિડ છે એની pH છે એસિડિક હોય. બરાબર છે, તો એ એસિડિક માધ્યમ પૂરું પાડે. કારણ કે જઠરની અંદર મિત્રો પાચન છે એસિડિક માધ્યમમાં થાય અને નાના આંતરડાની અંદર છે પાચન બેઝિક માધ્યમમાં થાય. બરાબર,
1.8 થી 2 જેટલી pH જઠરની અંદર હોય છે ત્યારે પાચન થાય, કારણ કે ઈ ઉત્સેચકો છે એ એસિડિક માધ્યમમાં સક્રિય હોય છે. અને ખોરાક જ્યારે નાના આંતરડામાં આવી જાય ને ત્યારે મિત્રો પાચન છે ને એ બેઝિક માધ્યમમાં થાય, એટલે 8 કરતા વધુ બરાબર છે pH થાય ત્યારે આંતરડાની અંદર પાચનની ક્રિયા થાય છે. પછી બીજું કાર્ય છે બેક્ટેરિયાનો નાશ કરવાનો. બરાબર, તો 3 કાર્ય કર્યા. નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં ફેરવું. બીજું કાર્ય એસિડિક માધ્યમ છે એ બનાવે છે જઠરની અંદર, એટલે પાચક ક્રિયા છે શરૂ થાય, પાચન ઉત્સેચકો કાર્ય કરવા લાગે. અને ત્રીજું કાર્ય છે બેક્ટેરિયાનો નાશ કરે છે. પછી શ્લેષ્મ છે ચીકણો પદાર્થ. હવે શ્લેષ્મનું કાર્ય એવું છે મિત્રો, મંદ HCl થી જઠરની દિવાલનું રક્ષણ કરે છે. બરાબર, અને વત્તા પેપ્સિનોજન છે એ પણ એક શક્તિશાળી ઉત્સેચક છે. બરાબર, એટલે શ્લેષ્મ શું કાર્ય કરશે? શ્લેષ્મ છે એ સમગ્ર જઠરની ફરતે આવું એક રક્ષણાત્મક આવરણ બનાવી દે છે. બરાબર, એટલે હવે આ જે HCl છે, એસિડ છે, પછી આ નિષ્ક્રિય ઉત્સેચક સક્રિય થઈ જાય, બરાબર, તો એ જઠરની દિવાલને કોઈ નુકસાન ન કરે એટલા માટે આ રક્ષણાત્મક આવરણ છે એ પૂરું પડી જાય છે. બરાબર છે. ચાલો, તો આ જઠર રસની વાત કરીએ આપણે. હવે ત્યાર પછી જઠરની અંદર ખોરાક વલોવાય છે, 3-4 કલાક સુધી પ્રક્રિયા થાય છે. ખોરાક છે અર્ધપાચિત જેવો બની જાય છે. બરાબર, એ અર્ધપાચિત જેવો અર્ધઘન સ્વરૂપનો જે ખોરાક બની જાય છે મિત્રો, એને જઠર પાક કહેવામાં આવે છે. જઠર પાક અથવા આમ પાક કહેવાય છે. એ અર્ધપાચિત ખોરાક હોય છે અને એ નિજઠર વાલ્વ દ્વારા ધીમે ધીમે નાના આંતરડામાં આવે છે. એટલે હવે અહીં જોઈ શકો છો અહીં જઠર પૂરું થઈ ગયું, એટલે હવે 4-5 કલાક સુધી આ જઠરમાં જે પાચનની ક્રિયા, વલોવાની ક્રિયા થવાની હતી એ થઈ ગઈ. હવે આ નિજઠર વાલ્વ છે, બરાબર, અહીંયા આ નિજઠર વાલ્વ છે, એ પણ પેલા સંકુચિત મુદ્રિકા સ્નાયુ જેવા વાલ્વનો છે બનેલો હોય અને એના દ્વારા ધીમે ધીમે ખોરાક છે ક્યાં દાખલ થાય? બરાબર, પક્વાશયની અંદર. આ પક્વાશય એટલે વાસ્તવિક નાના આંતરડાનો જ ભાગ છે, શરૂઆતનો ભાગ. આમ યુ આકારની નળી બને છે, આ યુ આકારની નળી જે બને શરૂઆતનો ભાગ નાના આંતરડાનો, એને કહેવાય પક્વાશય. બરાબર, ચાલો હવે વાત આવી નાના આંતરડાની. બરાબર મિત્રો, નાનું આંતરડું આખા અન્નમાર્ગની અંદર સૌથી લાંબામાં લાંબો ભાગ હોય તો નાનું આંતરડું છે. હવે સવાલ એ છે મિત્રો, સૌથી લાંબો ભાગ છે અને કહેવાય છે નાનું આંતરડું, આવું કેમ? કારણ કે એનો જે વ્યાસ છે, આંતરડાની જે નળી છે, બરાબર, એનો વ્યાસ છે એ ઓછો હોય છે, એટલા માટે એને નાનું આંતરડું કહેવાય. બરાબર છે, પણ એની લંબાઈ છે એ વધુ હોય છે. 6.5 મીટર જેટલી લંબાઈ છે નાના આંતરડાની હોય છે. એટલે સૌથી લાંબો કોઈ પાચન માર્ગનો ભાગ હોય તો છે એ નાનું આંતરડું. સૌથી પહોળો કોઈ ભાગ હોય અન્નમાર્ગનો તો એ છે જઠર. બરાબર, તો સૌથી લાંબો ભાગ છે ગૂંચળાદાર છે. સીધી વાત છે, ગૂંચળાદાર હોય તો જ તે આટલા ભાગની અંદર સમાઈ શકે. બરાબર છે, 6.5 મીટર જેટલી લંબાઈ હોય છે અને ખોરાકને આધારે એની લંબાઈ જુદી જુદી હોય છે. ખોરાકને આધારે એટલે શું? હવે મિત્રો, પ્રાણી જગતની અંદર જાણો છો કેટલાક પ્રાણીઓ શાકાહારી છે, કેટલાક પ્રાણીઓ છે માંસાહારી છે. બરોબર, તો હવે વાત કરીએ આપણે, અહીં લખ્યું છે સ્પષ્ટ કે ભાઈ જે શાકાહારી પ્રાણીઓ હોય ને, શાકાહારી, બરાબર, એનો અન્નમાર્ગ છે એ મોટો હોય છે. એનો અન્નમાર્ગ છે એ મોટો હોય છે, લાંબો હોય છે, કારણ કે એટલે કે એના આંતરડાની લંબાઈ છે એ વધારે હોય. જેને સેલ્યુલોઝ યુક્ત ઘટકોનું પાચન કરવાનું હોય, દાખલા તરીકે ઢોર છે, ઢોર, ગાય, ભેંસ, ઘેટા, બકરા, બધા ઢોર કહેવાય, તો એના અનુમાર્ગ છે વધુ લાંબા હોય છે. બરાબર, કારણ કે એમણે લીલો સૂકો ઘાસચારો ખાવાનો હોય છે, વનસ્પતિજન્ય ખોરાક ખાવાનો હોય છે, અને એના ખોરાકનો ઘટક બને છે મુખ્ય સેલ્યુલોઝ. તો આનો મિત્રો સેલ્યુલોઝ છે જટિલ પદાર્થ છે, એનું પાચન કરવા માટે બરાબર છે વધુ સમય જોઈએ છે. એટલે કુદરતી રીતે એવા પ્રાણીઓના અન્નમાર્ગ કેવા છે? મોટા હોય છે. અને જે માંસાહારી પ્રાણી છે, બરાબર છે, માંસાહારી પ્રાણીઓ છે એને માંસ ખાવાનું હોય છે, પ્રાણીઓ બીજા પ્રાણીઓને મારીને ખાવાના હોય છે, તો એનું પાચન છે એ સરળતાથી થઈ જાય છે. એટલે એવાના અન્નમાર્ગ છે એ ટૂંકા હોય છે.
સિંહ છે, વાઘ છે, બરોબર, માંસાહારી પ્રાણીઓ જે હરણ છે કે બીજા નાના મોટા પ્રાણીઓને મારીને ખાય છે, તો એના અન્નમાર્ગ એકદમ ટૂંકા હોય છે, બરોબર. એવું કહેવામાં આવે છે સંશોધનકાર દ્વારા કે ભાઈ આખા વિશ્વની અંદર જે પ્રાણી જગત છે, હજારોની સંખ્યામાં પ્રાણીઓ છે મિત્રો, એમાં જે ગીર ગાય કહેવાય આપણી, બરોબર છે, તો એ ગીર ગાયનો અન્નમાર્ગ છે એ સૌથી લાંબામાં લાંબો હોય છે, એનું આંતરડું છે એ સૌથી લાંબુ હોય છે, બરોબર. પછી ખોરાકનું પાચન થાય, આંતરડામાં ખોરાકનું પાચન થાય અને વિવિધ પ્રકારના પાચક રસો એમાં ભાગ લે છે, દાખલા તરીકે યકૃતના અને સ્વાદુરસના. હવે જાણો છો કે જ્યારે ખોરાક જઠરમાંથી અહીંયા પકવાશીમાં એટલે કે આંતરડામાં આવે એટલે આ યકૃત છે, યકૃતમાંથી અહીંથી આ પિત્તરસનો સ્ત્રાવ થાય છે અને અહીંથી આ સ્વાદુરસ હોય છે, બરાબર, સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. તો યકૃત અને સ્વાદુ બેયના સ્વાદુપિંડના બેયના રસ છે ક્યાં ભળે છે? પકવાશીની અંદર મિક્સ થાય છે અને યકૃતની અંદરના ઘટકો અને સ્વાદુરસના ઘટકો છે એ બધા ખોરાક ઉપર હવે પ્રક્રિયા કરશે અને ખોરાકનું સંપૂર્ણ પાચનની ક્રિયા કરશે. તો હવે મિત્રો પહેલા આપણે જોઈએ યકૃત. આ યકૃત છે, બરાબર, આવી ફાતર જેવી ત્રિકોણાકારનું અંગ છે આ, બરાબર, જેને સહાયક ગ્રંથિ આપણે કહીએ છીએ. પિત્ત રસનો સ્ત્રાવ કરે છે, બરાબર, અને એ પિત્તરસની અંદર પિત્ત ક્ષારો હોય છે. શું હોય છે? પિત્ત ક્ષારો. જે શું કાર્ય કરે છે? તો કે ચરબીને નાના ગોલકોમાં ફેરવે છે. હવે મિત્રો આપણે જે ચરબીજન્ય ખોરાક ખાઈએ છીએ, લિપિડજન્ય ખોરાક, બરાબર છે, ઘી છે, પનીર છે, માખણ છે, તેલ છે, આ બધા જટિલ ખોરાક કહેવાય, ભારે ખોરાક કહેવાય, લિપિડજન્ય ખોરાક કહેવાય. હવે જ્યારે એ લિપિડના મોટા ઘટકો હોય છે, બરાબર, આ લિપિડના મોટા ઘટકો હોય, હવે એના ઉપર જ્યારે આ પિત્તરસ કાર્ય કરે ને, પિત્ત ક્ષારો, ત્યારે એ શું કરશે? આ મોટા લિપિડના અણુઓને તોડી અને એના નાના અણુમાં રૂપાંતર કરે છે. હા, એટલે એમ કહેવાય કે ભાઈ ચરબીને તોડી અને નાના ગોલકો, આ મોટા ગોલકો છે, આ નાના ગોલકો છે, તો એ મોટા ગોલકોમાંથી નાના ગોલકોમાં ફેરવવાનું કાર્ય કોણે કર્યું? પિત્ત ક્ષારોએ. પિત્ત ક્ષારો છે શેમાં છે? તો કે પિત્તરસમાં. પિત્તરસ કોણ ઉત્પન્ન કરે? યકૃત. હા મિત્રો, ધ્યાનથી સાંભળો. યકૃતના કોષો છે એ પિત્ત રસનો સ્ત્રાવ કરે છે અને સંગ્રહ છે ને પિત્તાશયમાં થાય છે. આ પિત્તાશય છે માત્ર યકૃત રસ જે છે, પિત્ત રસ છે, એનો સંગ્રહ કરે છે. પિત્તાશય ગ્રંથિ નથી, પિત્તાશય કોઈ સ્ત્રાવ કરતી નથી, એ માત્ર જે યકૃત દ્વારા સ્ત્રાવ થાય છે એનો સંગ્રહ કરે અને જરૂર પડે ખોરાક અહીંયા આવે ત્યારે એમાંથી રસ છે એ નાના આંતરડાની અંદર દાખલ થાય છે. ચાલો, પછી એસિડિક ખોરાકને બેઝિક બનાવે. મિત્રો હમણાં આપણે વાત કરી કે જઠરની અંદર પાચન માધ્યમ છે એસિડિક છે, બરાબર. એ એસિડિક માધ્યમ કોના દ્વારા થાય છે? મંદ HCl દ્વારા. હવે આંતરડાનું છે પાચન માધ્યમ છે બેઝિક છે. હવે જે જઠર રસ અહીંથી અહીંયા આવે છે, જેને આપણે આમપાક કહીએ છીએ, અર્ધપાચિત ખોરાક, એ એસિડિક છે. હવે એને બનાવવાનો છે કેવો? બેઝિક. તો એસિડિક ઘટક છે બેઝિક ક્યારે બને? એની અંદર બેઝિક રસો ભળે તો આ જે પિત્તરસ ભળે છે એ કેવો છે? બેઝિક છે. હા, સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ આવે છે એ પણ બેઝિક જ છે. તો પિત્તરસ અને સ્વાદુરસ એ ખોરાક સાથે મિક્સ થાય અને એસિડિક ખોરાક કેવો બનાવે? બેઝિક બનાવે, બરાબર છે, જેને અલ્કલીય કહેવામાં આવે છે. ચાલો, ત્યારબાદ મિત્રો વાત કરીએ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય. આ સ્વાદુપિંડ છે, અહીંથી આ ગ્રંથિ છે, બરાબર, આ સ્વાદુપિંડ છે. આવી ગૂંચળામય, બરાબર છે, એક પેલો પુષ્પનો ગુચ્છ હોય એ ટાઈપની રચના છે સ્વાદુપિંડ. તો એ શું કાર્ય કરે છે? જેના ઉત્સેચકો, દાખલા તરીકે એમાઇલેઝ ઉત્પન્ન થાય એ કાર્બોદિતનું પાચન કરે, બરાબર. પછી ટ્રિપ્સિન નામનો ઉત્સેચક ઉત્પન્ન થાય એ પ્રોટીનનું પાચન કરે. લાઇપેઝ નામનો ઉત્સેચક છે લિપિડનું પાચન કરે. લિપિડ અથવા જેને આપણે ચરબી અથવા મેદ કહીએ છીએ, આ બધા પર્યાય શબ્દો છે, વગેરેનું પાચન કરે છે. તો વાસ્તવિક રીતે સ્વાદુપિંડ છે એ પાચક રસો ઉત્પન્ન કરે છે અને એ વિવિધ ખોરાકના ઘટકો જેવા કે કાર્બોદિત છે, બરાબર, પ્રોટીન છે અને લિપિડ છે વગેરેનું પાચનની ક્રિયા કરે છે. ત્યારબાદ આવે છે મિત્રો આંતરગ્રંથિ.
હવે આંતરગ્રંથિ એટલે આંતરડાની દિવાલની અંદર હોય. આ જે આંતરડું છે બરાબર, અહીંયા આપણે સમજીએ કે ભાઈ આ આંતરડું છે તો આંતરડાની દિવાલની અંદર ગ્રંથિઓ હોય છે. આંતરગ્રંથિ એ આંતરગ્રંથિ દ્વારા જે રસ સ્ત્રાવ થાય એને આંતરરસ કહેવામાં આવે છે. હવે આંતરરસ છે ને મિત્રો, આંતરરસના ઉત્સેચકો અને સ્વાદુપિંડના ઉત્સેચકો છે એ સરખા જ હોય છે અને એનું કાર્ય છે એ પણ સરખું જ હોય છે. બરાબર, તો આંતરગ્રંથિ છે આંતરડાની દિવાલમાં હોય અને એ જે રસ ઉત્પન્ન કરે, પાચક ઉત્સેચકોનું જે મિશ્રણ હોય છે એના દ્વારા સ્ત્રાવ થાય છે એને આંતરરસ કહેવામાં આવે છે, જે ખોરાકનું સંપૂર્ણ પાચન કરી નાખે છે. કેવું પાચન? સંપૂર્ણ. કારણ કે હવે આંતરડામાં જેમ જેમ ખોરાક આગળ વધતો જાય એમ ખોરાકનું જેટલા ઘટકોનું પાચન થવાનું હોય એ પૂર્ણ થતું જાય છે. બરાબર, હવે સંપૂર્ણ પાચન થઈ જાય એટલે કાર્બોદિતમાંથી સૌથી સરળ ઘટક કયો બની જાય? ગ્લુકોઝ બની જાય. પછી પ્રોટીન છે તો પ્રોટીનનું પાચન થઈને ફાઇનલી નિપસ કઈ બની જાય? એમિનો એસિડ બની જાય. અને લિપિડનું સંપૂર્ણ પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલ બની જાય. મિત્રો યાદ રાખજો, ફરીથી આ વાક્ય કમ્પલસરી યાદ હોવું જોઈએ. કાર્બોદિતનું પાચન થઈ જાય ત્યારે અંતિમ નિપજ તરીકે મળે છે શર્કરા. શર્કરા કઈ? તો કે ગ્લુકોઝ. પ્રોટીનનું અંતિમ પાચન થઈ જાય તો છેલ્લે કઈ નિપજ મળે? એમિનો એસિડ. અને લિપિડનું પાચન સંપૂર્ણ થઈ જાય તો ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા ઘટકો છે એ પ્રાપ્ત થાય છે. ચાલો, હવે અહીંયા ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ ગયું નાના આંતરડાની અંદર. બરાબર, હવે શું થવાનું? ખોરાકનું પાચન તો થઈ ગયું, હવે એ પાચિત ખોરાકના જે ઘટકો છે બરાબર, ફેટી એસિડ ને ગ્લિસરોલ ના, એમિનો એસિડ ને ગ્લુકોઝ ને, એ બધા આંતરડાની અંદર પડ્યા હોય છે. હવે એનું શું કરવાનું છે? એને શોષણ કરીને અને એ લોહીમાં ભેળવવાના છે. તો હવે શું થશે? પાચિત ખોરાકનું અભિશોષણ ક્યાં થશે? તો કે શેષાંત્ર, જે નાના આંતરડાનો જે અંતિમ ભાગ કહેવાય છે. નાના આંતરડાનો જે ગૂંચળામાં વધુ લાંબો જે અંતિમ ભાગ છે ને મિત્રો, એને શેષાંત્ર કહેવામાં આવે છે. એ શેષાંત્રની અંદર રસાંકુરો હોય. હવે મિત્રો રસાંકુરો એટલે શું? હવે આપણે જોઈએ કે ભાઈ ચાલો આ એક આંતરડાનો ભાગ છે, આપણે આકૃતિને મોટી દોરીએ છીએ. આ આંતરડાની અંદર હવે આંતરડા છે એ શોષણ કરે છે. કોનું શોષણ કરે? પાચિત ખોરાકના ઘટકોનું શોષણ કરી અને એને ક્યાં નાખી દે છે? રુધિરમાં ઠાલવે છે. પણ એની શોષણ સપાટીમાં વધારો કરતા આવા પ્રવર્ધો હોય છે. આકૃતિમાં હું મોટા દોરું છું આકૃતિની અંદર. આને રસાંકુરો કહેવામાં આવે છે. હવે રસાંકુરો દ્વારા શું થાય છે? જોઈ શકો છો મિત્રો કે પહેલા શોષણ સપાટી આટલી હતી, હવે આ રસાંકુરાઓ મોટું બને છે એટલે આ બધી સપાટી દ્વારા ખોરાકનું શોષણ થાય છે અને એની અંદર પુષ્કળ માત્રામાં રુધિર વાહિની હોય છે. આની અંદર રુધિર વાહિની હોય છે. બરાબર, એ રુધિર વાહિની છે એ રુધિર સાથે બધા જ ઘટકો શોષાયેલા હોય એને મિક્સ કરી દે છે. બધા ઘટકો આ આંતરડાની અંદર હોય છે એ રસાંકુર દ્વારા શોષણ પામે, રુધિર વાહિની દાખલ થઈ, બરાબર, અને શરીરના પરિવહન તંત્રમાં એટલે કે રુધિર સાથે મિક્સ થઈ જાય છે અને પછી શરીરના જુદા જુદા ભાગોની અંદર વહન છે એ થાય છે. તો રુધિર વાહિની હોય છે, બરાબર. શેષાંત્રમાં રસાંકુરો. રસાંકુરો છે અભિશોષણ કરે. અભિશોષણ એટલે શોષણ કરવાનું કાર્ય. જેમાં શું આવેલું હોય છે? રુધિર વાહિની હોય. એ ખોરાક શરીરના પ્રત્યેક કોષો સુધી પહોંચાડે છે. આ રુધિર વાહિનીમાં ભળી જાય પછી હવે ખોરાકનું વહન છે શરીરના વિવિધ ભાગોમાં આપણા પરિવહન તંત્રમાં થઈ જાય. હવે જાણો છો લોહી આપણા આખા શરીરમાં વહન પામે છે અને દરેક કોષ સુધી એ પોષક દ્રવ્યો છે એ પૂરા પાડવાનું કાર્ય કરે છે. હા, અને આ જે ખોરાક છે બરાબર, તેનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે અને નવી પેશીના નિર્માણ માટે અને સમારકામ માટે. હવે આ બધા ઘટકો છે ક્યાં વપરાય? કોઈ નવી ઉર્જા મતલબ કે એનું ડાયરેક્ટ શ્વસન થાય એમાંથી શક્તિ મેળવવા માટે, પછી નવી પેશીનું નિર્માણ કરવું હોય, અથવા સમારકામ એટલે કોઈ જગ્યાએ કોઈ ઘા વાગ્યો હોય ત્યાં નવી પેશી બનાવવી હોય, રિપેરિંગ કામ આપણે કહીએ છીએ શરીરનું, બરાબર. તો એ બધા માટે આ નવા પ્રવેશેલા ખોરાકના ઘટકો ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ મિત્રો મોટું આંતરડું છે, બરાબર. અહીંથી જોઈ શકો છો આ મોટું આંતરડું, આ નાનું આંતરડું અને આ મોટું આંતરડું. જાણકારી માટે સાંભળો,
નાનું આંતરડું અને મોટું આંતરડું એ બેની વચ્ચે એક નાનો વાલ્વ હોય છે, એને ઇલિયોકેલિક વાલ્વ કહેવામાં આવે છે. એ વાલ્વો દ્વારા ખોરાકના ઘટકો મોટા આંતરડામાં પ્રવેશે. મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ છે મિત્રો, આ કોથળી જેવો ભાગ છે, બંધ ભાગ, એને અંધાંત્ર કહેવામાં આવે છે. અંધાંત્ર. અને એક આંગળી જેવો પ્રબંધ હોય છે, બરાબર, જેને આંત્રપૂછ કહેવામાં આવે છે. તો આંત્રપૂછ એનું ગુજરાતી નામ છે આંત્રપૂછ, પણ એનું અંગ્રેજી નામ છે વ્યવહારુ છે. મિત્રો તમે નામ સાંભળ્યું છે એપેન્ડિક્સ. તો એપેન્ડિક્સ છે એ અંગ્રેજી નામ છે, જેને ગુજરાતીમાં આંત્રપૂછ કહેવામાં આવે છે. આવો નાના મોટા આંતરડાની જોઈન્ટ જે થતું હોય ને આવો પ્રબંધ હોય, આંગળી જેવો પ્રબંધ, બરાબર. અને એ પ્રબંધ છે જ્યારે એને ઇન્ફેક્શન લાગે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે ત્યારે એને સોજો આવે અને ત્યારે જે આંતરડાના ભાગની અંદર, બરાબર છે, સાઈડમાં તીવ્ર દુખાવો ઉત્પન્ન થાય છે અને ડોક્ટર એમ કહે, બરાબર, કે ભાઈ એપેન્ડિક્સ નો દુખાવો છે અને એપેન્ડિક્સ નું ઓપરેશન કરવું પડે એમ છે, બરાબર, એવી સલાહ સૂચન આપે. તો એમાં કઈશું જ ન હોય, સામાન્ય ઓપરેશન હોય કે ભાઈ આ એપેન્ડિક્સ નો ભાગ હોય, અહીંથી આ કાપી નાખે આમ, બરાબર, અને આને આ દૂર કરી દેવામાં આવે. કારણ કે અવશિષ્ટ અંગ છે એનું કોઈ ચોક્કસ કાર્ય નથી, એટલે ન હોય તો પાચનમાં કોઈ ફરક પડતો નથી, બરાબર. તો આ એપેન્ડિક્સ નું ઓપરેશન કરીને દૂર થઈ જાય છે. એ જ રીતે અંધાંત્ર છે પણ કોથળીમય અને અવશિષ્ટ અંગ છે. ચાલો, તો અહીંથી મિત્રો આ મોટું આંતરડું શરૂ થઈ ગયું, બરાબર છે. આ મોટું આંતરડાનો ભાગ છે. આ ઉપર તરફનું કોલન કહેવાય, બરાબર છે. આ અનુપ્રસ્થ કહેવામાં આવે છે, અધો છે, અને આ મળાશય. તો અહીંથી આ બધું મોટા આંતરડાનો ભાગ છે. તો અપાચિત ખોરાક મોટા આંતરડાની અંદર હવે શું થાય સાંભળો મિત્રો. નાના આંતરડાની અંદર સંપૂર્ણ પાચન થઈ ગયું, શક્ય એટલા ઘટકોનું શોષણ થઈ ગયું. હવે બધા જ એ ખોરાક છે એ ઘટકો ક્યાં આવે છે? શોષણ થયા પછી મોટા આંતરડામાં આવે. હવે મોટા આંતરડા દ્વારા શું થાય? ખોરાકની અંદર હજુ માનો કે પાણી શોષવાનું બાકી રહી ગયું હોય, કેટલાક ખનિજ ક્ષારો રહી ગયા હોય, બરાબર, ગ્લુકોઝ જેવા ઘટકો કોઈ બાકી રહી ગયા હોય, તો એ વધારાનું જે બાકીના ઘટકોનું શોષણ છે એ પણ ક્યાં પૂર્ણ થાય? મોટા આંતરડાની અંદર. અને ખોરાક ધીમે ધીમે આગળ વધતો જાય. તો અપાચિત ખોરાક છે રસાયણકુળો દ્વારા ખોરાક, પાણી, ક્ષારનું પણ શોષણ જે બાકી હોય એ થાય અને મળનું નિર્માણ કરે. એટલે મોટા આંતરડાના અંત સુધીમાં બધા જ ઘટકોનું શોષણ પૂરું થઈ ગયું હોય. હવે જે અપાચિત ખોરાક વધે છે, કચરો જેને કહેવાય, બરાબર છે, એ મળ સ્વરૂપે નિર્માણ થાય અને છેલ્લે મળાશયની અંદર એ મળનો સંગ્રહ કરવામાં આવે છે. તો મળાશય છે એ મળનો સંગ્રહ થાય છે અને મળદ્વાર, તો મળદ્વાર છે ત્યાંથી મળનો ત્યાગ થાય છે. ત્યાં પણ મુદ્રિકા સ્નાયુ વડે નિયંત્રિત થાય છે. તો મળદ્વાર છે મિત્રો, ત્યાં પણ મુદ્રિકા સ્નાયુનો વાલ્વ છે એ હોય છે અને ત્યાંથી ઉત્સર્ગ દ્રવ્યો શરીરની બહાર ફેંકાવાનું કાર્ય છે એ થાય છે. તો મિત્રો, બરાબર, આ સંપૂર્ણ માનવ પાચન તંત્રની આપણે વાત કરી. તો ફરીથી આપણે ઝડપથી જોઈ લઈએ બધા અંગો, ક્યાંથી ક્યાં સુધી આપણે જોયું. તો માનવ પાચન તંત્ર મુખથી મળદ્વાર સુધી લંબાય છે. કેટલા અંગો છે? તો કે મુખ, પછી કંઠનળી, સાંકડી એવી નળી છે જે અન્નનળીમાં ખુલે છે. અન્નનળી છે કંઠનળીથી શરૂ થઈ અને જઠરમાં ખુલે છે. અહીંયા જઠર વાલ્વ આવેલો હોય છે, એ ખોરાકને સીધો જઠરમાં દાખલ થાય. સૌથી જે પહોળું અંગ છે એ જઠર છે. ખોરાકને 4-5 કલાક સંગ્રહ કરે છે. જઠર ગ્રંથિ આવેલી હોય, જઠર રસનો સ્ત્રાવ કરે છે, બરાબર. જઠર રસની અંદર પેપ્સિન, મંદ, HCl અને શ્લેષ્મ જેવા ઘટકો એના કાર્યો કરે છે. ખોરાક અર્ધપાચિત અને એસિડિક હોય છે, જે આ નિજઠર વાલ્વ મુદ્રિકા સ્નાયુ છે ત્યાંથી નાના આંતરડામાં આવે છે. નાના આંતરડાની અંદર ખોરાકનું પાચન થાય છે અને શોષણ થાય. શોષણ થયેલો એ પછી ખોરાક, બરાબર, મોટા આંતરડાની અંદર દાખલ થાય છે. પણ નાના આંતરડાની અંદર જે પાચનના કાર્યો થાય છે મિત્રો, એમાં કઈ ગ્રંથિઓ? તો કે યકૃત અને સ્વાદુપિંડ ગ્રંથિ કાર્ય કરે છે. મોટા આંતરડાની અંદર ખોરાકના ઘટકોનું શોષણ થઈ અને બધા જ ઘટકોનું શોષણ થઈ જાય એટલે મળ સ્વરૂપમાં રૂપાંતર થાય, જે મળાશયમાં સંગ્રહ થાય અને મળદ્વારના છિદ્ર દ્વારા શરીરની બહાર ત્યાગ થાય છે.
તો આ બધા અંગોની વાત કરી. સહાયક ગ્રંથિઓ મિત્રો લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિશે પણ આપણે ચર્ચા કરી. બરોબર, તો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓમ શાંતિ.